તમે પ્રકરણ 1 અને 2 નો અભ્યાસ અહીંયા આપણે પૂરો કરીએ છીએ અને હવે આપણે નવા પ્રકરણની શરૂઆત કરી રહ્યા છીએ અને નવું પ્રકરણ છે ત્રિકોણમિતીય વિધેયો. ધોરણ 12 ની દ્રષ્ટિએ આ ચેપ્ટર ખૂબ જ મહત્વનું છે. એટલે આ ચેપ્ટરમાં તમામ સૂત્રો બરાબર યાદ રાખશો આપ. એનો ડગલે ને પગલે 12મા ધોરણમાં ઉપયોગ આવે છે. એટલે આ ચેપ્ટર ઉપર ખાસ વિશેષ ભાર આપજો જેથી 12મામાં કોઈ તકલીફ ન પડે. તો ચેપ્ટરની શરૂઆત કરી છે. ચેપ્ટર છે ત્રિકોણમિતીય વિધેયો. આમ તો ત્રિકોણમિતિ વિશે તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છે, એનો જ વિસ્તૃત ખ્યાલ આપણે મેળવવાનો છે. ત્રિકોણમિતિ વિધેયોમાં ખૂણો, આરંભ બિંદુથી ખૂણો કોને કહેવાય પહેલાં એની વ્યાખ્યા આપણે સમજીએ. આરંભ બિંદુ આપેલું હોય ત્યાંથી એક કિરણ શરૂ થાય છે, OX કિરણ. આ OX કિરણને પરિભ્રમણ આપીએ ઉપરની તરફ કે નીચેની તરફ. એટલે ઉપરની તરફ અથવા નીચેની તરફ પરિભ્રમણ આપવામાં આવે તો આ પરિભ્રમણના માપને ખૂણો કહેવામાં આવે. ફરીથી આપણે સમજી લઈએ. આરંભ બિંદુથી શરૂ થતા કિરણ OX ના પરિભ્રમણના માપને, પરિભ્રમણ કરવાથી જે માપ પ્રાપ્ત થાય એ માપને આપણે ખૂણો કહેવામાં આવે. હવે ખૂણા માટે અહીંયા આ જે પહેલી બાજુ છે શરૂઆત, આ ખૂણાની આ બંને ભુજ કહેવાય, ખૂણાની બંને બાજુઓ કહેવાય. આ જે બાજુ છે એ ખૂણાની પ્રારંભિક ભુજ કહેવાય, OX. એટલે OX એક પ્રારંભિક ભુજ છે અને આ અંતિમ ભુજ કહેવાય. એટલે હંમેશા ખૂણો જ્યારે બની જાય ત્યાર પછી જે કિરણ બને એને અંતિમ ભુજ કહેવાય છે. શરૂઆતનું જે કિરણ હોય એને પ્રારંભિક ભુજ કહેવાય. અને અહીંયા જે બને છે આવો બિંદુ એ ખૂણાનું શિરોબિંદુ કહેવાય. ખૂણો એ બંને સાઈડે થઈ શકે છે. કિરણને તમે લેફ્ટ સાઈડમાં ફેરવો કે કિરણને તમે રાઈટ સાઈડમાં ફેરવો તો બંને બાજુ ખૂણો બની શકે. હવે આ જે દિશા છે આપણે એ વિષમઘડી દિશા કહેવાય, ઘડિયાળના કાંટાની ઉલટી દિશા. અને આ જે દિશા છે એ સમઘડી દિશા કહેવાય. એટલે જો ઘડિયાળના કાંટાની ઉલટી દિશામાં જો ખૂણો બને તો એ ખૂણો ધન લેવાનો છે. એટલે વિષમઘડીમાં ખૂણો થીટા પોઝિટિવ મળે આપણને વિષમઘડી દિશામાં હોય તો. જો સમઘડી દિશામાં હોય તો ખૂણો આપણને ઋણ મળશે, એટલે થીટા નેગેટિવ મળશે આપણને. એટલે આ એક બાબત ધ્યાનમાં રાખીશું. વિષમઘડી દિશામાં જો પરિવર્તન આપવામાં આવે, પરિભ્રમણ આપણે આપીએ તો થીટા ધન મળે. સમઘડી દિશામાં પરિભ્રમણ આપીએ તો થીટા ઋણ મળે. આ પ્રારંભિક ભુજ, આ અંતિમ ભુજ અને આ શિરોબિંદુ. આ રીતે ખૂણાની બાજુઓ આપણે કહી શકાય બંનેને. હવે અહીંયા આપણે એ સમજવાનું છે કે આ પરિભ્રમણ કેટલે સુધી કરી શકાય, કેટલે સુધી આપણે કરી શકાય. ધારો કે આ પ્રારંભિક સ્થિતિ છે, આ પછીની સ્થિતિ છે OP. તો આ પરિભ્રમણ બરાબર કાટખૂણે થયું. એટલે આ પરિભ્રમણ આપણે કેટલા અંશનું ગણી શકાશે? 90 ડિગ્રી ગણી શકાય. જો OX અને આ બાજુ OP લઈએ આપણે, OX અને OP આપણે પૂરેપૂરું 90 અને હજુ પણ 90 આપણે રોટેશન આપીએ તો આ ખૂણો કેટલાનો થશે આપણને? 180 ડિગ્રી થઈ શકશે. એટલે OX અને OP ની દિશા વિરુદ્ધ થશે અહીંયા, અને વચ્ચેનો ખૂણો 180 થશે. ત્યાર પછી હજુ પણ જો પરિભ્રમણ આપણે આપીએ તો OX અને OP, અહીંયા OX છે એને આટલું પરિભ્રમણ આપીએ એટલે 180માં પણ હજુ 90 ઉમેરીએ તો આ પરિભ્રમણ 270 અંશનું થાય. અને હવે હજુ પણ જો 90 અંશનું પરિભ્રમણ આપણે આપીએ તો એક પૂર્ણ પરિભ્રમણ પૂરું થયું એમ ગણાય. OX અને OP સરખા આવે.
એટલે આખો ખૂણો 360 ડિગ્રીનો થાય, 360 અંશનો થાય. એટલે આવું જ્યારે થતું હોય તો એક પૂર્ણ પરિભ્રમણ થયું કહેવાય. એટલે એક પૂર્ણ પરિભ્રમણ માટે એક પૂર્ણ પરિભ્રમણ થાય ત્યારે મળતો ખૂણો 360 ડિગ્રી થાય. એટલે આ રીતે રોટેશન તમે કરી શકો છો. 90 ડિગ્રી ઉપર, 180 ઉપર કિરણનું રોટેશન તમે કરી શકો છો. 270 ઉપર કરી શકો અને 360 ઉપર પણ તમે કરી શકો છો. એટલે આવું જ્યારે 360 પૂરું થાય તે કિરણ પાછી મૂળ સ્થિતિ ધારણ કરે છે. આવા પરિભ્રમણને આપણે પૂર્ણ પરિભ્રમણ કહેવાય ને. એ વખતે એનું રોટેશન જે થયું એ દરમિયાન એનો ખૂણો કેટલો થયો? 360 અંશ થયો. તો હવે આપણે 360 અંશ પૂરો થાય છે તો એક અંશ કોને કહેવાય? તો એક અંશની આપણે વ્યાખ્યા સમજીએ. એક અંશ કોને કહેવાય એ વ્યાખ્યા આપણે સમજીએ. તો એક પૂર્ણ પરિભ્રમણના 360માં ભાગને, એક પૂર્ણ પરિભ્રમણ, તમે જાણો છો કે એક પૂર્ણ પરિભ્રમણ થાય એટલે 360 અંશ થાય. તો 360 અંશને 360 વડે ભાગીએ એટલે એક અંશ મળે. એટલે એક પૂર્ણ પરિભ્રમણના 360માં ભાગને એક અંશ કહી શકાય. એક અંશ કહી શકાય. હવે આ એક અંશના પાછા આપણે 60 સમાન ભાગ પાડીએ. તો 60 સમાન ભાગ પાડીએ તો દરેક ભાગને આપણે મિનિટ કહીશું. એટલે એક મિનિટની વ્યાખ્યા આપણે શું આપીશું? તો એક અંશ માપના 60માં ભાગને મિનિટ કહે છે. મિનિટ કહે છે. એટલે કે એક મિનિટ એ અંશ માપનો 60મો ભાગ કહેવાય. મિનિટને જેને એક પછી ઉપર ડેશ વડે દર્શાવાય છે. મિનિટનો સંકેત આ પ્રમાણે થાય છે. એટલે કે આપણે આવું કહી શકીએ, એક મિનિટ એટલે અંશ માપનો 60મો ભાગ. અંશ માપનો 60મો ભાગ. એટલે કે અંશ માપના 60 સમાન ભાગ કરો તો દરેક ભાગને મિનિટ કહેવામાં આવે. એટલે અંશ માપના 60મા ભાગને મિનિટ કહે છે. ત્યાર પછી આપણે બીજી વ્યાખ્યા સમજીએ. એક સેકન્ડ. એક સેકન્ડ કોને કહેવાય? તો મિનિટના પણ 60 સમાન ભાગ કરો તો દરેક ભાગ છે જેને સેકન્ડ કહેવામાં આવે. એટલે કે એક મિનિટના 60મા ભાગને એક સેકન્ડ કહે છે. એટલે સેકન્ડને પાછળ આપણે સંકેતમાં કેવી રીતે દર્શાવીએ છીએ? જેને સંકેતમાં એક ઉપર બે લીટા કરવાના એટલે એક સેકન્ડ વડે દર્શાવે. આ સંકેત છે સેકન્ડનો. એટલે આપણે એવું કહી શકીએ કે એક સેકન્ડ તો મિનિટનો 60મો ભાગ અને અંશનો કેટલામો ભાગ થશે? જો અંશ માપ હોય તો એનો 60મો અને પાછો 60મો. એટલે કે અંશનો માપ થશે 60 ગુણ્યા 60 એટલે કે 1/3600 અંશ. એટલે એક સેકન્ડ એ અંશ માપનો 3600નો ભાગ છે. બરાબર છે? એટલે એક સેકન્ડ એ મિનિટનો 60મો ભાગ, જ્યારે અંશ માપનો 360 3600મો ભાગ કહી શકાય આપણે. એટલે આ રીતે મિનિટ, અંશ
એક અંશ કોને કહેવાય આપણે એ સમજી શકીએ, એક મિનિટ કોને કહેવાય અને એક સેકન્ડ કોને કહેવાય એ આપણે સમજી શકીએ. આ બધું એટલા માટે ક્લિયર કરીએ છીએ કે ખૂણાને આપણે અંશ અને મિનિટ અને સેકન્ડ સુધી આપણે એનું માપ દર્શાવવાનું છે. એટલે એ દર્શાવી શકાય, એક્યુરસી આપણે કરી શકાય માપ એનું. એટલા માટે મિનિટ અને સેકન્ડમાં પણ આપણે દર્શાવી શકાય એને. હવે આ અંશ માપની આપણે વાત કરી. ખૂણો અંશ માપમાં મપાય છે, પણ એવું જરૂરી નથી અંશ માપમાં માપી શકાય. ખૂણાને રેડિયન માપમાં પણ માપી શકાય. તો આપણે એક બીજી વ્યાખ્યા અહીંયા સમજીએ. ખૂણાને દર્શાવવા માટેની બીજી પદ્ધતિ અંશ માપની બદલે રેડિયન માપ. તો આપણે અહીંયા સમજી લઈએ પહેલા રેડિયન માપ કોને કહેવાય. રેડિયન માપ કોને કહેવાય? તો દાખલા તરીકે એકમ વર્તુળ હોય તો 1 એકમ ત્રિજ્યાવાળું કોઈ વર્તુળ આપેલું છે અને એના ચાપની લંબાઈ એ પણ 1 એકમ છે. તો એકમ લંબાઈના ચાપ એકમ વર્તુળમાં આ જે ખૂણો બનાવે છે એને 1 રેડિયન કહી શકાય. ત્રિજ્યા જેટલા લંબાઈના ચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાને 1 રેડિયન માપ કહે છે. એટલે વ્યાખ્યા આપણે આવી રીતે લખીશું. એકમ વર્તુળમાં કે જેની ત્રિજ્યા 1 એકમ છે, એકમ વર્તુળમાં ત્રિજ્યા જેટલા માપે, ત્રિજ્યા 1 એકમ આપણે જાણીએ છીએ ત્રિજ્યા કેટલી છે 1 એકમ, જેટલા માપની ચાપથી કેન્દ્ર આગળ જે ખૂણો મળે, કેન્દ્ર આગળ મળતા ખૂણાને 1 રેડિયન માપ કહે છે. 1 રેડિયન માપ કહે છે. એક રેડિયન માપ આપણે આવી રીતે સમજી શકીએ છીએ આપણે. હવે આ રેડિયન માપ છે, આ એકમ વર્તુળને આધારે આપણે એની વ્યાખ્યા આપી. હવે પરિભ્રમણ કરીએ અહીંયા વર્તુળનું. અત્યારે તમે જુઓ કે આનો વર્તુળનો પરિધ કેટલો થશે. એકમ વર્તુળ છે એટલે ત્રિજ્યા 1 એકમ છે એટલે 2πr એટલે 2π × 1 એટલે 2π. એટલે આખા પરિધિની લંબાઈ, આ આખી વર્તુળાકાર ચાપની લંબાઈ 2π જેટલી છે. વર્તુળાકાર ચાપની લંબાઈ 2π જેટલી છે. આનો અર્થ શું થયો કે કિરણને જ્યારે એક આખું પરિભ્રમણ પૂરું કરવામાં આવે તો તેનાથી મળતો ખૂણો 2π છે એમ આપણે કહી શકાય. એટલે આથી કહી શકાય કે એક પૂર્ણ પરિભ્રમણથી મળતો ખૂણો બરાબર 2π. પૂર્ણ પરિભ્રમણ પૂરું થાય એટલે પરિઘ જેટલી લંબાઈ કપાય એટલે એ ચાપની લંબાઈ કેટલી થશે 2π. અગાઉ આપણે જોઈ ગયા કે એક કિરણને જ્યારે પૂર્ણ પરિભ્રમણ આપીએ તો આપણને ખૂણો કેટલો મળે છે 360. એટલે આપણે આ બાબત નોંધી શકીએ 360 ડિગ્રી બરાબર 2π. એટલે કે પૂર્ણ પરિભ્રમણથી મળતો ખૂણો, પૂર્ણ પરિભ્રમણથી મળતો ખૂણો. એટલે આ બાબત આપણે હંમેશા યાદ રાખીશું. 360 ડિગ્રી એટલે 2π. અહીંયા રેડિયન માપની જે વ્યાખ્યા છે એ આપણે એકમ વર્તુળને અનુલક્ષીને આપી છે. પણ જો વ્યાપક રીતે આપણે વ્યાખ્યા આપવી હોય તો આપણે આવી રીતે આપી શકીએ છીએ. વ્યાપક રીતે એકમ વર્તુળની બદલે વર્તુળમાં ત્રિજ્યા જેટલા, ત્રિજ્યા ધારો કે r છે,
અને એટલી જ લંબાઈનો ચાપ લઈએ. ત્રિજ્યા જેટલા માપની ચાપથી કેન્દ્ર આગળ જે ખૂણો બને એને એક રેડિયન કહેવામાં આવે. એટલે એકમ વર્તુળ હોય તો આપણે ચાપની લંબાઈ 1 એકમ લેવાની, અને આર ધારો કે ત્રિજ્યા હોય તો ચાપની લંબાઈ આર લેવાની. એટલે આ રીતે આપણે વ્યાપક રીતે જો એક રેડિયનની વ્યાખ્યા આપી હોય તો આપણે આવી રીતે પણ લખી શકીએ. એકમ વર્તુળ હોય તો આપણે એમ જ લખવું પડે, 1 એકમ ત્રિજ્યાવાળા ચાપે કેન્દ્ર આગળ જે ખૂણો બનાવ્યો એને આપણે એક રેડિયન કહીએ. અને બીજા વર્તુળનું લક્ષણ કેવું હોય તો આપણે એમ કહેવાનું કે આર ત્રિજ્યાવાળા વર્તુળમાં આર લંબાઈની ચાપે જે ખૂણો બનાવે એને એક રેડિયન કહેવામાં આવે. એટલે રેડિયનની વ્યાખ્યા આપણે વ્યાપક રીતે આ રીતે આપી શકીએ છીએ. હવે આપણે અંશ માપ અને રેડિયન માપ એ બંને વચ્ચે સંબંધ મેળવવો છે, બરાબર? કારણ કે એમાં કેટલાક દાખલા હોય, અંશ માપને રેડિયનમાં ફેરવો અને રેડિયન માપને અંશ માપમાં ફેરવવાનું. તો હવે એ કેવી રીતે મેળવાય છે એ આપણે સમજીએ. તો આ બંને વ્યાખ્યા ઉપરથી આપણે આ એક બાબત અહીંયા તારવણી કરી કે 360 અંશ એટલે 2π, 360 અંશ એટલે 2π. એટલે એના ઉપરથી આપણે કહી શકીએ છીએ 180 અંશ એટલે પાઈ રેડિયન, 180 અંશ એટલે પાઈ રેડિયન. આ આપણે ખાસ યાદ રાખવાનું છે. એટલે કે હવે 1 અંશ મેળવવો હોય, 1 અંશનો અર્થ શું થશે? તો 1 અંશ માપ એટલે પાઈ છેદમાં 180. 1 અંશનો અર્થ આવો થાય. અને 1 રેડિયન માપ એટલે 180 છેદમાં પાઈ. આપણે આ રીતે કહી શકીએ છીએ. અને અહીંયા પાઈની કિંમત, પાઈ એટલે 22/7 આપણે કિંમત મૂકીએ તો આપણને 1 અંશ બરાબર 1 રેડિયન બરાબર 57 ડિગ્રી અને 16 મિનિટ મળે છે. એને આપણે 22/7 જ્યારે મૂકીએ અને કેલ્ક્યુલેટરથી કાઉન્ટિંગ કરીએ તો આપણને 57 ડિગ્રી અને 16 મિનિટ મળે છે. એ જ રીતે અહીંયા પણ કેલ્ક્યુલેશન કરીએ તો 0.017 ની આસપાસ આપણને 1 અંશની વેલ્યુ મળે છે. એટલે પાઈની જગ્યાએ જ્યારે 22/7 આપણે મૂકી દઈએ ત્યારે, એટલે અહીંયા તમે વિચારી શકો છો કે 22/7 એટલે અહીંયા છેદ વધી જશે, એટલે અહીંયા 0.017 આવશે. અહીંયા 22/7 એટલે 57 ડિગ્રી 16 મિનિટ મળી શકે છે. એટલે એક રેડિયનનું માપ આટલું હોઈ શકે. આપણે જનરલી 45 અંશનો ખૂણો હોય તેનાથી થોડુંક વધારે લેવાનું, એટલે 57 ડિગ્રી જેટલું એક રેડિયનનું માપ થઈ શકે. આપણે ખાલી મૌખિક યાદ રાખવાનું છે, એક રેડિયન એટલે લગભગ 57 ડિગ્રી જેટલું થાય. હવે અંશ માપને રેડિયન માપમાં કેવી રીતે ફેરવાય અને રેડિયન માપને અંશ માપમાં કેવી રીતે ફેરવાય એ આપણે સૂત્રો જોઈએ. જો ખૂણાનું અંશ માપ આપેલું છે તો એમાંથી આપણે રેડિયન માપ કેવી રીતે કન્વર્ટ કરી શકાય, તો એનું આપણે એક સૂત્ર બનાવી દઈએ. કઈ રીતે સૂત્ર બનશે? તો આપણે આમ વિચારાય, જો ખૂણાનો 180 અંશ છે પાઈ રેડિયન, તો x ડિગ્રી એ કેટલું થાય? તો આપણે ત્રિરાશિ મૂકી શકાય, πx/180. એટલે અહીંયા એક સૂત્ર બની શકે. આપણે ખૂણાનું રેડિયન માપ શું આવશે? પાઈ ઇન્ટુ એક્સ, પાઈ ઇન્ટુ એક્સ છેદમાં 1/80, 180 180 વડે ડિવાઈડ કરી નાખવાના. એટલે અને આ જે એક્સ લખ્યું છે આપણને, એ એક્સ શું છે? ખૂણાનું અંશ માપ, ખૂણાનું અંશ માપ. એટલે રેડિયન માપમાં કન્વર્ટ કરવું હોય તો એને π/180 વડે ગુણી નાખવાનું. તો આપણને અહીંયા મળી જાય. આ ત્રિરાશિના આધારે આપણે વિચારી શકાય. 180 અંશ એટલે પાઈ, તો એક્સ અંશ કેટલા થાય? તો πx/180. એ જ રીતે ખૂણાનું રેડિયન માપ આપણને આપેલું હોય
તો આપણે અંશ માપ પણ મેળવી શકાય. તો આનાને ઉલટું આપણે વિચારવાનું. પાઈ રેડિયન એટલે 180 અંશ, તો એક્સ રેડિયન એ કેટલું? તો આપણે વિચારી શકાય 180 ગુણ્યા એક્સ છેદમાં પાઈ. એટલે સૂત્ર શું બનશે આપણી જોડે? ખૂણાનું અંશ માપ બરાબર 180 છેદમાં પાઈ ગુણ્યા ખૂણાનું રેડિયન માપ. તો જ્યારે જ્યારે અંશ માપને રેડિયન માપમાં ફેરવવું હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. અંશ માપને રેડિયન માપને જ્યારે અંશ માપમાં ફેરવવું હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. એટલે આ રીતે આપણે બંને સૂત્રો યાદ રાખીશું. એક નાના એવા ઉદાહરણ આપણે જોઈ લઈએ. દાખલા તરીકે 30 ડિગ્રી છે અને કેટલા રેડિયન છે આપણે જાણવું છે. તો આપણે શું કરીશું? આમાં મૂકી દઈએ ખૂણાનું રેડિયન માપ તો પાઈ છેદમાં 180 ગુણ્યા 30. પાઈ છેદમાં 180 ગુણ્યા 30 એટલે અહીંયા છેદ ઉડશે એટલે પાઈ બાય 6 થશે. એટલે 30 અંશ એટલે રેડિયનમાં પાઈ બાય 6 કહેવાય. એ જ રીતે પાઈ બાય 3 રેડિયન માપ આપેલું છે અને આપણે અંશ કેટલા છે એ જાણવું છે. તો આ સૂત્રનો ઉપયોગ કરી ખૂણાનું અંશ માપ પાઈ અપોન 180 ગુણ્યા પાઈ બાય 3. પાઈ 180 અપોન પાઈ 180 અપોન પાઈ ગુણ્યા પાઈ બાય 3 એટલે પાઈ અહીંયા કેન્સલ થશે અને 60 ડિગ્રી આવશે. એટલે પાઈ બાય 3 બરાબર 60 ડિગ્રી અને 30 ડિગ્રી એટલે પાઈ બાય 6. આ અંશ માપ છે, આ રેડિયન માપ છે. એ જ રીતે આ રેડિયન માપ છે અને આ અંશ માપ છે. આપણે રેડિયન માપ માટે આર લખો તો આર લખી શકાય, ન લખો તો પણ ચાલે. પાઈ આવે એટલે રેડિયન માપ જ કન્સિડર થાય છે. એટલે આ રીતે અંશ માપને રેડિયન માપમાં ફેરવી શકીએ છીએ અને રેડિયન માપને અંશ માપમાં ફેરવી શકીએ. આવા ઘણા બધા દાખલાઓ આપણે સ્વાધ્યાયમાં આવશે, એ આપણે ત્યારે ચર્ચા કરીશું. અત્યારે આપણે એક સરસ મજાની બે થિયરી એની આપણે ચર્ચા કરી છે. હવે બે થિયરી છે, ખૂબ જ નાની થિયરી છે, એ આપણે સમજી લઈએ. તો પહેલી થિયરી છે, ધારો કે કોઈ વર્તુળ આપેલું છે. એ વર્તુળમાં આર ત્રિજ્યા છે અને આ જે ચાપની લંબાઈ છે એલ છે. એલ લંબાઈનો ચાપ છે. આ જે ચાપ છે એબી ચાપની લંબાઈ એલ છે અને એલ લંબાઈનો ચાપ આર ત્રિજ્યા વર્તુળમાં થીટા કોણ બનાવે છે. એટલે એલ લંબાઈનો ચાપ એ આર ત્રિજ્યાવાળા વર્તુળમાં કેન્દ્ર આગળ થીટા કોણ રચે તો L ઇક્વલ ટુ આર થીટા થાય. આવું આપણે સાબિત કરવું છે. તો સાબિતી ખૂબ જ સરળ છે કે હંમેશા આ એક વિધાન આપણે જાણીએ છીએ કે વર્તુળમાં હંમેશા કેન્દ્ર આગળનો ખૂણો, કેન્દ્ર થીટા આગળનો ખૂણો એ ચાપના સમપ્રમાણમાં હોય. ચાપની લંબાઈના સમપ્રમાણમાં હોય. સમપ્રમાણમાં હોય.
એટલે થીટા એ એલને સમપ્રમાણમાં હોય એટલે થીટા ને એલનો ગુણોત્તર અચળ મળે આપણને. એટલે થીટા અપોન એલ એ થીટા અપોન એલ છે એ અચળ મળે. હવે આપણે પેલું યાદ કરીએ આપણે કે ધારો કે અહીંયા આર ત્રિજ્યા છે અને આટલી લંબાઈ જે છે એપી એપી ચાપ ધારો કે આર છે. એપી ચાપ જો આર હોય તો આટલો ખૂણો કેટલો બનશે? આ ખૂણો તો થીટા છે પણ આટલો ખૂણો એઓપી જો એપી ચાપ પણ આર હોય તો આ 1 રેડિયન બને એ આપણે જાણીએ. એટલે અહીંયા શું થશે કે જેમ થીટા અને એલ એનો ગુણોત્તર સરખો છે એ જ રીતે અહીંયા ખૂણો કેટલો છે? 1 રેડિયન. અહીંયા અત્યારે થીટા કેટલો છે? 1 રેડિયન. અને ચાપની લંબાઈ કેટલી છે? એપી બરાબર આર. એટલે એનો ગુણોત્તર પણ શું થશે? સરખો જ થશે. ગુણોત્તર સરખો રહેશે, અચળ રહેશે. આ મોટા ત્રિકોણમાં એઓબીમાં થીટા ખૂણો છે અને ચાપની લંબાઈ આટલી આખી ચાપની લંબાઈ એલ છે. એટલે થીટા અપોન એલ. અને આ નાના ત્રિકોણમાં ખૂણાનું માપ કેટલું છે? 1 રેડિયન. અને ત્રિજ્યા કેટલી છે? ચાપની લંબાઈ આટલી ચાપની લંબાઈ આર છે. એટલે 1 અપોન આર આ સરખો ગુણોત્તર. અને આના ઉપરથી આપણે કહી શકીએ કે એલ પેલું બાજુ જતા રહે રાઈટ સાઈડમાં અને આ બાજુ લેફ્ટ સાઈડમાં આર ઇન્ટુ થીટા. એટલે કે એલ બરાબર આર થીટા. તો મિત્રો આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે કે ચાપ અંતર અને ત્રિજ્યા અને થીટાનો ગુણાકાર જેટલું હોય છે. ત્રિજ્યા વર્તુળની ત્રિજ્યા અને થીટાના ગુણાકાર જેટલું હોય છે. એટલે એલ ઇક્વલ ટુ આર થીટા. આ હંમેશા આપણે યાદ રાખવાનું. એટલે એની સાબિતી આપણે આ સ્ટેટમેન્ટના આધારે આપણે આપી શકીએ છીએ કે થીટા ખૂણો છે એ ચાપની લંબાઈના સમપ્રમાણમાં. એટલે થીટા અને એલનો ગુણોત્તર અચળ છે. એ જ રીતે 1 અને આરનો ગુણોત્તર અચળ છે. કારણ કે 1 ખૂણો છે, આર એ ચાપ છે. આ નાની ચાપ લંબાઈ આર છે. એટલે આપણે આ રીતે કરી શકીએ. હવે થિયરમ નંબર 2. અહીંયા આપણે એ સમજવાનું છે થિયરમ નંબર 2માં કે સેમ એ જ રીતે આ જે ભાગ છે એ આખું વૃત્તાંશ કહેવાય. એલ લંબાઈના ચાપથી ખૂણો તો એટલો ને એટલો જ બને છે થીટા. એલ લંબાઈનો ચાપ છે અને એનાથી આપણે ધારો કે આટલો ભાગ મળે છે તો આટલો ભાગ એ વૃત્તાંશ કહેવાય. કારણ કે ચાપ દ્વારા મળતો ક્ષેત્રફળ. હવે આ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું થાય? એલ લંબાઈના ચાપથી કેન્દ્ર આગળ ખૂણો થીટા રચે. ત્રિજ્યા વર્તુળમાં કેન્દ્ર આગળ ખૂણો થીટા રચે. તો આપણે એ સાબિત કરવું છે વૃત્તાંશનું ક્ષેત્રફળ r² થીટા છે એમ સાબિત કરવાનું. તો આ પણ આપણે સરળતાથી સાબિત કરી શકીશું. અહીંયા જેમ થીટા અને એલનો ગુણોત્તર અચળ રહે છે, સમપ્રમાણમાં હોય છે, એ જ રીતે વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળમાં ચાપથી બનતું ક્ષેત્રફળ ચાપથી બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ એ ચાપની લંબાઈના સમપ્રમાણમાં. હવે આપણે આ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરીએ. વર્તુળના ચાપથી બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ એ ચાપની લંબાઈના સમપ્રમાણમાં હોય. એટલે કહેવાનો અર્થ શું છે કે વૃત્તાંશ OAB નું ક્ષેત્રફળ ભાગ્યા ચાપની લંબાઈ L છે. હવે
એ બધા માટે એક સરખું રહે છે. હજુ જો હું ચાપ બીજી લઉં તો એના એ વૃત્તાંશનું ક્ષેત્રફળ અને પાછું એની ચાપનો ગુણોત્તર સરખો જ રહે, કારણ કે આ બંને સમપ્રમાણમાં છે. એટલે સ્વાભાવિક છે કે ક્ષેત્રફળ ચલે છે એલ, એ ક્ષેત્રફળ બરાબર કે ઇન્ટુ એલ, એટલે એ બાય એલ ઇક્વલ ટુ કે. એટલે ક્ષેત્રફળ અને ચાપનો ગુણોત્તર અચળ રહે છે. એટલે અહીંયા પણ જુઓ તમે કે વૃત્તાંશ તરીકે હું ધારો કે આખું વર્તુળ લઈ લઉં તો અહીંયા ચાપ છે એ આખી પૂર્ણ ચાપ લઉં તો પૂર્ણ ચાપ લઉં તો શું મળશે આપણને? નીચે પરિઘ મળશે અને ઉપર આખું વર્તુળનું ક્ષેત્રફળ. જો ચાપની લંબાઈ આખી લેવામાં આવે પૂરેપૂરી તો એ પરિઘ જેટલી થઈ જશે. એટલે આપણે એમ પણ કહી શકીએ કે આ ચાપ છે એ પૂર્ણ ચાપ લેવામાં આવે તો પછી આખા વર્તુળનું ક્ષેત્રફળ અને પરિઘનો ગુણોત્તર પણ અચળ રહે છે. એટલે કે આપણે અહીંયા મૂકીએ તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે શું થશે? વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર અને પરિઘની લંબાઈ 2 પાઈ આર, એટલે કે r બાય 2. એટલે વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર L ઇન્ટુ r બાય 2. હવે L ઇક્વલ ટુ r થીટા, આ થિયરમમાં તમે જાણો છો કે L નો અર્થ થાય r થીટા, તો આપણે અહીંયા મૂકી દઈએ r થીટા r બાય 2 એટલે 1/2 r સ્ક્વેર થીટા. એટલે આ રીતે વૃત્તાંશનું ક્ષેત્રફળ 1/2 r સ્ક્વેર થીટા આપણે મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણી થિયરમ પહેલા સ્વાધ્યાયની પૂરી થાય છે. અને હવે પહેલા સ્વાધ્યાયના જે દાખલાઓ છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં ગણીશું. ઓકે, જય સ્વામિનારાયણ.